હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ પૌવાનો ચેવડો. એના માટે મેં શું કર્યું છે, અડધો કિલો પૌવા લીધા છે. જાડા પૌવા લેવાના. એક મોટો વાડકો ભરીને દાલિયા, 15 લીમડાના પાન અને 6 લીલા મરચાના પીસીસ. બીજી સામગ્રી જોશે 1 ટેબલસ્પૂન કિસમિસ, 1 ટેબલસ્પૂન કિસમિસ, 1 ટેબલસ્પૂન સિંગદાણા, મીઠું, લાલ મરચું, હળદર આ સ્વાદ અનુસાર આપણે નાખશું. બીજું આ 6 ટેબલસ્પૂન સાકરને મેં પીસી કાઢી છે. 6 ટેબલસ્પૂન. આપણે ફ્રાઈડ પૌવાનો ચેવડો બનાવીએ છીએ એટલે એના માટે મેં તેલ ગરમ મૂક્યું છે. હવે આપણે શું કરશું, આ મેં લીધેલું છે, આમાં હું પૌવા નાખીશ. બહુ નહીં લેવાના, નહીં તો કાચા રહી જાય. થોડા થોડા નાખવાના. આને પૌવાને આવી રીતે નાખવાના અને આવી રીતે એને ફ્રાય કરવાના. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું હું. પછી આને આવી રીતે નિતારવાના. તેલ નીતરી જવું જોઈએ બધું. આ બહુ જ ટેસ્ટી લાગે. આ ડબ્બો ભરીને રાખ્યો ને તમે તો 15-20 દિવસ સુધી એવો ને એવો રહે છે. પણ એટલો ટકતો જ નથી, એટલો ટેસ્ટી લાગે ને. તમે અડધો કિલોનો બનાવશો તો અઠવાડિયામાં તો પતી જશે. આવી રીતે આપણે પૌવાને ફ્રાય કરવાના. અને તેલ ધબધબતું ગરમ જ હોવું જોઈએ, જરાય ઠંડુ તેલ ન થવું જોઈએ. એ ધ્યાન રાખવાનું ખાસ. આપણે આવી રીતે થોડા પૌવા તળવાના. પછી એમાં આપણે હવે દાલિયા ને લીલા મરચાં ને લીમડો નાખશું. આપણે શેકેલા પૌવાનો ચેવડો બી બનાવી શકીએ. એના માટે પતલા પૌવા લેવાના. આમાં જાડા પૌવા હોય, આમાં પતલા પૌવા ન હોય. હવે હું થોડા લીમડા અને દાલિયા અને લીલા મરચાં સાથે નાખું છું. આ તમે થોડી સરખી ક્વોન્ટિટી લેશો તો ચાલશે આના માટે. આ તમારી પાસે હોય ને એટલે તમને બહુ સારું પડે. આપણા દાલિયા કાચા ન રહેવા જોઈએ, ખાસ આપણે નોંધ લેવાની એની. અને તમે આવી રીતે કરો ને એટલે તમારે અલગથી વઘાર કરવાની જરૂર ન પડે. આવી રીતે કરવાનું એટલે અલગથી વઘાર કરવાની આપણને જરૂર ન પડે. આપણા દાલિયા થઈ ગયા ગુલાબી કલરના. અને ગુલાબી કલરના અહીંયા મેં ગેસ ધીરો કર્યો છે. તેલ જરા વધારે ગરમ થઈ ચૂક્યું છે. બધું ન્યૂઝપેપર ઉપર રાખવાનું. ન્યૂઝપેપર પર શું છે, લીલા મરચાં અને દાલિયા બધું સાથે. મેં પાછો ગેસ ફાસ્ટ કર્યો. ધીરો ફાસ્ટ કરતા જવાનું ગેસને. એટલે તેલ ઠંડુ નહીં પડવા દેવાનું, એટલું ધ્યાન રાખવાનું. તેલને ઠંડુ નહીં પડવા દેવાનું, નહીં તો આપણો ચેવડો છે ને ચીવટ થશે. આ થઈ ગયા. હવે હું ગેસ ધીરો કરું છું અને આને બી કાઢી લઉં છું. ગ્રીન ચીલીઝ તમારી હિસાબે નાખજો તમે. મેં 6 ગ્રીન ચીલીઝ લીધા છે, એના પીસીસ કર્યા છે.
અને સિંગ દાણા મેં ઓછા લીધા, તમે જુઓ તો વધારે બી નાખો, પણ સિંગ શું છે અલગ પડી જાય, જરા છૂટી પડી જાય. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ છે ને થોડુંક આપણે જે ફ્રાય થઈ ગયું છે તો મીઠું, હળદર, લાલ મરચું આપણે સ્વાદ અનુસાર થોડું થોડું નાખતા જવાનું. આ લાલ મરચું નાખીએ અને હલ્દી પાવડર નાખીએ અને એને મિક્સ કરી દેવાના. આને આપણે મિક્સ કરી દેવાના. હવે આપણે પાછા થોડા પૌવા તળીએ. આ ચેવડા માટે આની ખાસ જરૂર છે, આ ફ્રાય કરવા માટે, નહીં તો તમારે તકલીફ પડે, જારાથી ન થાય. હવે હું છે ને આમાં સિંગ દાણા નાખું છું. આપણે 1 ટેબલસ્પૂન સિંગ, એને બી ફ્રાય કરી દઈએ. પછી ખાલી પૌવા જ રહેશે, બધા આપણે પૌવા જ રહેશે. અને અહીંયા એકવાર આપણે મિક્સ કરી દઈએ ઉપર નીચે. દાલિયા જલ્દી થઈ જાય, સિંગને થોડી વાર લાગે, થોડીક વાર લાગે, વધારે નહીં, થોડી વાર લાગે. બહાર નીકાળીને ચેક કરવાનો કલર આપણે. આ થઈ ગઈ આપણી સિંગ મસ્ત. સિંગને થોડી લાલ જ કરવાની, નહીં તો કાચી રહે છે. હવે પાછા આપણે પૌવા નાખીએ. આ ચેવડાને જલ્દી બહુ વાર ન લાગે. અડધો કિલો ચેવડો છે ને તમારો, અડધો કલાકમાં તો પતી જાય. અડધો કલાકથી વધારે ન લાગે. એકવાર તેલ ગરમ થઈ ગયું ને એટલે બધું ફટાફટ થઈ જાય. હવે આપણે એકવાર પાછો મસાલો કરીએ. એમાં હળદર, મીઠું, લાલ મરચું અને એકવાર આપણે એને મિક્સ કરી દઈએ. હવે હું શું કરું છું, આ કિસમિસ છે ને એને ફ્રાય કરવાની જરૂર નથી. આ કિસમિસ આપણે એમને જ નાખી દઈએ. એના પર ગરમ ગરમ આપણે પૌવા નાખવાના. કિસમિસ છે ને એના પર ગરમ ગરમ પૌવા નાખવાના. એને ફ્રાય કરવાની જરૂર નથી આપણે. આવી રીતે આપણે બધા પૌવા થઈ જશે. આપણે 2 વાર કરો, 2 થી 3 વાર, અને પછી મીઠું, મરચું ને હળદર નાખવાનું. દર વખતે નાખવાની જરૂર નથી. અટકલે આપણે ગેસ કરીને નાખી દેવાનું. આપણો બધો ચેવડો ફ્રાય થઈ ગયો. હવે એમાં હું શું કરું છું, આમાં સાકર નાખું છું. આપણે 6 ટેબલસ્પૂન મેં પીસી કાઢેલી, આ 6 ટેબલસ્પૂન સાકર નાખું છું. સાકર છે ને 2 મિનિટ જરાક ઠરવા દેવાનું, નહીં તો સાકરના ગાંઠા પડી જાય. બહુ નહીં, પણ 2-5 મિનિટ થોડું રહેવા દેવાનું. એકદમ ગરમ ગરમમાં સાકર નાખો ને તો સાકરના ગાંઠા પડી જાય. અને આને આપણે બરાબર મિક્સ કરી દેવાનું.
છે આપણો ચેવડો. મેં આટલા કન્ટેનર ભર્યા, એક કન્ટેનર ને આ પા કન્ટેનર, આટલો આપણો ચેવડો થયો. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.